રાજુભાઈ, વારંવાર આ પ્રકારની ઘટના, એક તરફ ગુજરાતના પોલીસ વડા ડીજીપી વિકાસ શાહ એવું કહે છે કે અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર છે. એ તૈયાર લિસ્ટની અંદર હવે તો આ એક બાજુ લિસ્ટ તૈયાર કરવાની વાત કરે છે, બીજી બાજુ પોલીસનો કોઈ ભય જ નથી. ખુલ્લેઆમ સંગ્રામજી હાઈસ્કૂલના એ મેદાનની અંદર એ બાળકને મારવાની ઘટના આવે છે. બિલકુલ. અને ઈ પણ એવી પ્રકારે તમે જુઓ કે એક કોચિંગ ક્લાસ ચલાવતો શિક્ષક અને બે અન્ય લોકો જે એક ચોક્કસ જ્ઞાતિના છે તે લોકો જે અન્યાય કરે છે છોકરા સાથે, એની સાથે મારપીટ કરે છે, ઈ દ્રશ્યો તમે જોવામાં આવે તો તમે એમ સમજો કે ભાઈ એટલી ક્રૂરતાપૂર્વક આ બાળકને મારવામાં આવે છે. જો એના માતા પિતાને પહોંચવામાં વાર લાગતી તો કદાચ આ બાળકને અમારે ખોવાનો પણ વારો આવતો. આવી સ્થિતિ વિડીયોના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. ખરેખર આ પ્રકારનું હિંસક બળ ક્યાંથી આવે છે અને કોણ આને ચાર્જ કરે છે તે બાબત પણ અમારા સમાજના લોકોએ ખરેખર સમજવી અને સત્ય સ્વીકારવા જેવી છે. રાજુભાઈ, કઈ કઈ મુખ્ય માંગો છે સમાજની કે આખી આ ઘટનાની અંદર પરિવારને ન્યાય આપવામાં આવે, બાળકને ન્યાય આપવા માટેની? પેલી મુખ્ય માંગ એ છે કે બાળકને માર્યો છે તેની એફઆઈઆર ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં થયેલ છે. બાળકના મેડિકલના આધાર ઉપર કલમનો ઉમેરો કરવામાં આવે. બીજું કે આ ત્રણેય આરોપીઓએ એક સમ કરી ષડયંત્ર રચી બાળકની સાથે એટલા માટે એને 120B જે જૂની આપણી હતી એ મુજબ કાર્યવાહી કરવામાં આવે એમની સામે. બીજું કે સરકારનો જે હાલનો તાજેતરનો ડીજીપીનો પરિપત્ર છે કે અસામાજિક કડક હાથે કાર્યવાહી કરવી અને અસામાજિક પ્રવૃત્તિનું રીકન્સ્ટ્રક્શન કરી અને આના સરઘસ કાઢવા વગેરે જે પ્રમાણે સૂચન કર્યું છે તમામ પોલીસ સ્ટેશનને, એ પ્રમાણેનું આ આરોપીઓ સાથે વર્તન કરવામાં આવે. કે ગુજરાત સરકાર શ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો બને એવા એક એક્ટનો જોગવાઈ કરેલી છે. તો આરોપીઓમાં બે આરોપીઓ એવા છે કે જેઓએ ગોંડલની બાજુમાં આવેલ ધોણીવાવ ગામમાં ઉત્તરની જમીન પર પેશકદમી કરી અને દારૂનો કાનૂની ધંધો ચલાવતા હોય અને ભેંસુનો તબેલો રાખતા હોય એવી જગ્યા ઉપર જઈ અને મામલતદાર સાહેબ પોતે જાતે આ બાબતે ફની અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરે તેવી અમારી માંગ છે.